ચૂંટણી પર સતત નજર મતદાન મથકોથી કરવામાં આવી રહ્યું છે વેબકાસ્ટિંગ। ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી સમીક્ષા થઈ રહી છે। અધિક મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રની મુલાકાત લીધી છે। બૂથમાં ત્રુટિ જણાય તો ચૂંટણી પંચને જાણ કરાય છે। અત્યાર સુધીમાં 18 ફરિયાદો મળી હોવાની વાત સામે આવી છે। રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં 25 બેઠકો ઉપર જે મતદાન થઈ રહ્યું છે એ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જાતની ગડબડ નથી એ પ્રકારનું ધ્યાન રાખવા માટે ખાસ વેબકાસ્ટિંગ ઊભું કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 છે, 19માં જે જગ્યાએ આ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં 24,893થી વધુ મતદાન મથક ઉપરના સીધા જ દ્રશ્યો દેખવામાં આવી રહ્યા છે। સ્વાભાવિક છે સવારે 7 વાગ્યાથી ચાલુ કરીને આ સમગ્ર જે ટીમ છે એ ટીમ ધ્યાન રાખી રહી છે અને ક્યાંય પણ નાની સરખી ગડબડી દેખાય તો તેને સીધું મોનિટરિંગ ચૂંટણી પંચને ધ્યાનમાં મૂકવામાં આવે છે અને તેનો જે પ્રશ્ન છે એનું ઉકેલ લાવવામાં આવે છે। આ પ્રકારની ખાસ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। એટલે આ વ્યવસ્થાના જ કારણે એવું કહી શકાય કે રાજ્યમાં અત્યાર સુધી જે મતદાન થઈ રહ્યું છે એ ખૂબ શાંતિપૂર્ણ છે અને તેનું સીધું મોનિટરિંગ ચૂંટણી પંચ દ્વારા પણ સીધી રીતે રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। રાજ્ય વતી જે મોનિટરિંગ કરીએ છીએ એવી રીતે દરેક જિલ્લામાં પણ એની મોનિટરિંગ જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાના કંટ્રોલ રૂમમાં થઈ રહી છે। રાજ્યના જો કંટ્રોલ રૂમ છે એમાં લગભગ 60 જેટલા લોકો છે। ત્યાર પછી એના ઉપર સુપરવાઇઝર છે એ મોનિટરિંગ કરતા હોય છે। જે બૂથમાં કોઈ પણ જાતની ત્રુટિ નજર આવતી હોય છે તો એ તરત જ માર્ક કરવામાં આવે છે અને એના સુપરવાઇઝર મારફત ચૂંટણી તંત્રને એની જાણ થતી હોય છે અને એના ઉપર એક્શન લેવામાં આવતો હોય છે। બે ટાઈપની ત્રુટિઓ જનરલી એમાં આપણે નોંધીએ છીએ। એક કોઈ ટેકનિકલ ખામી હોય એટલે કે કેમેરાની ડાયરેક્શન ખોટી હોય અથવા તો કેમેરો નહીં ચાલતો હોય અથવા તો સતત બફરિંગ હોય કે ઓફલાઈન હોય, આ ટાઈપની છે। બીજી ખામી જો છે એ ચૂંટણી રિલેટેડ છે। માનો કે બહુ વધારે એમાં ગીર્દી થઈ ગઈ છે અથવા તો બીજી કોઈ અવ્યવસ્થા થઈ ગઈ છે તો આ ટાઈપની ખામી પણ એમાં રિપોર્ટ થતી હોય છે। જેટલી પણ ત્રુટિઓ નોંધવામાં આવે છે એની બી એક રિપોર્ટ